नमस्कार, पल्स 24 न्यूज देख रहे हैं आप और आपके साथ मैं हूं सुजल वर्मा। अमरेली जिले के जाफराबाद के डॉक्टरों ने कोलकाता में हुए रेप और हत्या को लेकर जाफराबाद मामलतदार को शिकायत पत्र दिया। बता दें कि डॉक्टर कल अपने अस्पताल बंद रखकर विरोध प्रदर्शन करेंगे। जाफराबाद के डॉक्टरों के मुताबिक कोलकाता में ड्यूटी के दौरान महिला डॉक्टर की हत्या के बाद पूरे गुजरात के डॉक्टरों द्वारा इसका विरोध किया जा रहा है और आरोपियों को सख्त सजा दी जाने की मांग की जा रही है। इसको लेकर कल जाफराबाद के डॉक्टर हड़ताल कर विरोध प्रदर्शन करेंगे और डॉक्टरों को न्याय नहीं मिला तो आंदोलन करेंगे। नाम साहब ડૉક્ટર ભગવાનભાઈ ડોડિયા। આજે અત્યારે આવેદન દેવામાં એવું સાહેબ શેના માટે આવેદન દીધું? હા, એ છે ને થોડા દિવસ પહેલાં હમણાં કલકત્તામાં એક એવો બનાવ બન્યો, ઇન્સિડન્ટ બન્યો કે લેડી ડૉક્ટર જ્યાં ડ્યુટી ઉપર હતા ત્યારે ટોળાએ અથવા તો એના પેશન્ટના રિલેટિવે જે બનાવ બન્યો એની તપાસ કર્યા વગરનું અને કાંઈ પણ જાણ્યા જપાણા વગરનું એના ઉપર ડાયરેક્ટ હુમલો કરી દીધો, રેપ કરી દીધો, રેપ કરીને પછી મર્ડરે કરી દીધું એનું। અને એની તપાસ બહુ આમ ગોકળગાય ગતિ જેની ત્યાંની ગવર્મેન્ટ જે ચલાવે છે ગોકળગાય કે ન્યાય જે મળવો જોઈએ ઝડપથી એ કાંઈ મળતો નથી કાંઈ। તો એના વિરોધમાં અત્યારે આઈએમએ આખું ઓલ ઇન્ડિયા લેવલનું અને ગુજરાત લેવલનું એ લોકોએ જડબેસલાક બંધ રાખ્યો છે અને એનો જે કાંઈ કાર્યવાહી કાયદેસર જે થતી હોય એ લીગલી કરવા માટે થઈને જે ઝડપી કાર્યવાહી થાય અને એને ઝડપી ન્યાય મળે એના માટે થઈને અમે આ બધા અત્યારે કાલના દિવસે લગભગ સંપૂર્ણ સેવાઓ જાફરાબાદ, રાજુલા અને ટૂંકમાં ઓલ ગુજરાતમાં સંપૂર્ણ સેવાઓ બધી બંધ રહેશે, સદંતર બંધ, ઓપીડી પણ બંધ રહેશે, ઇમરજન્સી પણ બંધ રહેશે। મોટી કોર્પોરેટ હોસ્પિટલમાં કદાચ ઇમરજન્સી હેન્ડલ કરશે એવું કોઈ સિરિયસ હશે તો 108ની સેવાઓ ચાલુ રહેશે, એટલે એના માટે કંઈ તકલીફ નહીં પડે પબ્લિકને। પણ જે સામાન્ય સેવાઓ જે છે એ બધી બંધ રહેશે કાલના દિવસ માટે, એક દિવસમાં 24 કલાક સરકારને અલ્ટિમેટમ આપવા માટે થઈને જો આનાથી પણ જો નિવેડો નહીં આવે તો પછી કાયમી માટે હડતાલ ચાલુ થશે પછી।